જો વોટ્સઅપ ગાઈસ, કેમ છો ઓલા મિત્રો? મજામાં. આજે તમારા ટ્રાઇબલ આસિસ થઈ ગઈ તમારા સાથે નવો વ્લોગ. તો ગાઈસ આપણે એવી જગ્યા પર અહીંયા આવી પહોંચ્યા છીએ જે અંબાજીમાં બહુ સુંદર મજાનો એક બગીચો છે ગાઈસ. તો જોઈ શકો છો આ રહ્યો બગીચો, જોરદાર પ્લેસ છે ગાઈસ. અહીંયા આવવાનું તમે ભૂલતા નહીં. અમે અંબાજી આવ્યા હતા, અહીંયા માના દર્શન કરી નાખ્યા, બહુ સરસ મજાના દર્શન કર્યા, એકદમ ભીડ પણ ઓછી હતી ગાઈસ. ને જોઈ શકો છો આ બગીચાની અંદર અમે એન્ટર થઈશું, અહીંથી ટિકિટ લઈ લઈશું. મારા 5:30 વાગ્યા છે ને આ જોઈ શકો છો બચ્ચા પાર્ટી, અમારા વાઈફ છે, અમારા ભીખીબેન, અમારા ભાભી પણ થાય છે, અને અમારા જો આવી શકે જો આદિભાઈ, સાળાભાઈ. ચાલો ગાઈસ હવે આપણે અંદર કન્ટિન્યુ બ્લોગમાં પડીશું, તો બને રહેજો બ્લોગની અંદર. ગાઈસ હવે અંદર અમે પહોંચી ગયા છે, જોઈ શકો છો અહીંયા સુંદર મજાનું કલાકૃતિનો નજારો અહીં જોઈ શકો છો ગાઈસ તમે. ને બચ્ચા પાર્ટી બધા જોઈ શકો છો અહીંયા આવી પહોંચ્યા છે, જોઈ શકો છો ગાઈસ. ને અહીં સુંદર મજાનું કંઈક લોખંડની અંદરથી બનાવવામાં આવ્યું છે. વાઘ છે આપણા ગાઈસ, લગભગ વાઘ જ છે ના, ચિત્તો છે ગાઈસ, જોઈ શકો છો ગાઈસ. તો ગાઈસ બહુ મજા આવી રહી છે મને ગાઈસ. અંદર એન્ટ્રીમાં આટલું બધું સરસ છે, તો ગાઈસ અંદર જેટલું હશે ગાઈસ. તો ગાઈસ આ બનાસકાંઠામાં થોડી ભાષા બોલશો હવે ગાઈસ, કે અમારો બનાસકાંઠા અમારું ગામ છે ગાઈસ. જોઈ શકો છો અહીંયા સુંદર મજાનો બગીચો, અલગ અલગ વૃક્ષો વાવવામાં આવે છે. એનું નરેન્દ્ર મોદી ના હસ્તકે આ વૃક્ષ વાવવામાં આવ્યું છે ગાઈસ, જોઈ શકો છો આ રહ્યું ગાઈસ. સરસ મજાનો અહીંયા બગીચો છે. તો આગળ કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો તમે. તો ગાઈસ આ પ્રાણીનું છે, તેને બોલ્ટની અંદરથી બનાવવામાં આવ્યું છે. આ કયું પ્રાણી છે કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો ગાઈસ. મસ્ત મજાના અહીં બેસી ગયા હતા ને મસ્ત લોકેશન સારું છે અહીંયા ગાઈસ. ને અહીંયા નાસ્તો કરવા માટે બેસી ગયા છે, જોઈ શકો છો. અહીંયા સરસ મજાના હેલ્ધી પૌવા બનાવ્યા છે ગાઈસ, ઘરથી બનાવી લાવ્યા છે ગાઈસ, જોઈ શકો છો. બધા જમી રહ્યા છે, આદિભાઈ જમી રહ્યા છે ગાઈસ. તમે અહીંયા આવો તો નાસ્તા પાણી સાથે લેતા આવજો. સુંદર મજાનું લોકેશન હોય છે ને બેવાની વ્યવસ્થા પણ સારી હોય છે ગાઈસ. તો અહીંયા જરૂરથી આવજો ગાઈસ. માંગલ્ય 1 અંબાજી લગભગ 1.5 કિલોમીટરની અંદર આવેલું છે ગાઈસ, તો જરૂરથી અહીંયા પધારજો ગાઈસ. ગાઈસ અહીં સરસ મજાનો નાસ્તો કરી નાખ્યો હતો, પૌવાનો મસ્ત મજાના બટાકા પૌવા બનાવ્યા હતા ગાઈસ, જોરદાર ઇન્દોરી ટાઈપના હતા ગાઈસ. ને હવે અહીંયા થોડું ફરતા આગળ વધ્યા હતા, અને અહીંયા મસ્ત મજાની બગીચો પણ અહીંયા બનાવવાનો. બગીચામાં જોઈ શકો છો અહીંયા રમતગમતના સાધનો નાના બાળકો માટે. પણ આ મોટા માણસો અહીં લોકો બેસી રહ્યા, કોઈક વધારાના જોઈ શકો છો સામે, મોટા માણસો પણ બેસી જાય છે નહીં, જોઈ શકો છો. સુંદર મજાનું લોકેશન છે ગાઈસ. હા એ સારું. અમારા કિશનભાઈ બેઠા છે, જોઈ શકો છો ગાઈસ. અહીંયા ફરતા હતા, તો ગાઈસ અમે અહીંયા ફરતા હતા ને જોઈ શકો છો અહીંયા સુંદર મજાનું કટિંગ કરવામાં આવ્યું છે. યોગાસન જે આપણે 12 સૂર્ય નમસ્કાર હોય છે ગાઈસ, જોઈ શકો છો. પાછળને બેક સાઈડ પાછળનો હાથ રાખીને અહીંયા કટિંગ કરવામાં આવ્યું છે, જોઈ શકો છો. જોરદારનું કટિંગ છે ગાઈસ. અલગ અલગ પ્રકારનું બધું કટિંગ કરેલું છે, સામે બધા જોઈ શકો છો. આ છે ઉજાણી ગાર્ડનનો નકશો. તો તમે આવવું હોય અહીંયા તો આ નકશાને ફોલો કરજો. તો ગાઈસ આજનો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગે તો શેર કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. નવા હોય તો વિડીયોમાં મળીએ.